આ ચેપ્ટરનો આપણો સેકન્ડ પોઈન્ટ છે પૃથ્વી પર તથા ભારતમાં કેટલી જાતિઓ છે। હવે પૃથ્વી ઉપર શોધાયેલી જાતિઓ આખી પૃથ્વી ઉપર અત્યાર સુધીની જાતિઓ એ કેટલી છે એ કહેવું તો ખૂબ અઘરું કામ છે, પરંતુ ભારતમાં કેટલી જાતિઓ શોધાયેલી છે એ હજી આંકડો આપવો શક્ય છે। એમાંથી જેટલી પણ જાતિઓ શોધાયેલી છે એટલી એક નોંધણી એની પ્રકાશિત થયેલી જ હોય છે કે આટલી જાતિઓ છે એ શોધાયેલી છે। એટલે જ્યારે તમે ગૂગલ ઉપર સર્ચ મારો છો ત્યારે તમે આજુબાજુમાં જોયેલી જે પણ સ્પીસીસ જે આપણા માટે નવીન હોય છે, પરંતુ જ્યારે તમે સર્ચ મારો છો ત્યારે તમને ખ્યાલ આવે કે આ જે જાતિ છે એ ઓલરેડી શોધાયેલી છે, એના વિશે આખું તમને લિસ્ટ મળી જાય છે। તો એનો મતલબ એમ થયો કે એ જાતિઓની નોંધણી છે એ અગાઉથી જ એક બુક હોય એમાં પ્રકાશિત થયેલી હોય છે અને ત્યાર પછી એના ઉપર રિસર્ચ છે એ થતી હોય છે। હવે સૌપ્રથમ IUCN દ્વારા 2004માં એને જાતિઓની સંખ્યા શોધેલી છે અને જે અંદાજે છે 1.5 મિલિયન કરતાં પણ વધુ છે। અને IUCN દ્વારા જે શોધાયેલી જાતિઓ હતી એ વનસ્પતિઓ અને પ્રાણીઓની બેયની જાતિઓને મિક્સ કરીને હતી અને એનો અંદાજ હતો 1.5 મિલિયન, એના કરતાં પણ વધારે હતી। હવે IUCN છે એનું ફૂલ ફોર્મ શું છે એ તમને એક્ઝામમાં પૂછાઈ શકે, તો કે ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર એન્ડ નેચરલ રિસોર્સિસ। કદાચ તમે નીટની એક્ઝામ આપો એમાં પણ પૂછવાની શક્યતા છે। પણ આમ છતાં પણ આથી કેટલી જાતિઓ એવી છે કે જે ખાલી ધારણાને આધારે છે, પ્રશિક્ષિત ધારણાઓને આધારે કે આ જાતિઓ છે, પણ ખરેખર એના વિશે ઊંડાણપૂર્વકની માહિતી છે એ અમુક જાતિઓની હજી પણ અવેલેબલ નથી। હવે ઉષ્ણકટિબંધ જાતિઓની શોધ છે એ ઉષ્ણકટિબંધ અને સમશીતોષ્ણકટિબંધ બધે જ થયેલી છે, પણ એમાં સમશીતોષ્ણકટિબંધ છે એમાં જાતિઓની સૌથી વધુ શોધાયેલી જાતિઓ મળે છે, જ્યારે ઉષ્ણકટિબંધ છે, ઉષ્ણકટિબંધ ધરાવતા દેશોમાં એમાં હજી પણ એટલી બધી જાતિઓ છે એ શોધાયેલી નથી। એનું પણ એક રીઝન છે, ઉષ્ણકટિબંધ છે એમાં તમે જો તો એમેઝોન જેવા જંગલો આવેલા છે। હવે આ જંગલોમાં કેટલી એવી જાતિઓ છે કે જે શોધવી શક્ય જ નથી। શું કામે? ત્યાં જવું જ અશક્ય છે અને ત્યાં જે લોકો જાય છે એ ક્યારેય પણ પાછા આવતા નથી, એટલા ગાઢ જંગલો છે અને એમાં એટલી ખતરનાક સ્પીસીઝ આવેલી છે, એટલી ઝેરી સ્પીસીઝો છે, ઝેરી જાતિઓ આવેલી છે, જેને કારણે ત્યાં કોઈ પણ જતું નથી અને જાય એ પાછા આવતા નથી। આ જે રીઝન છે જેને કારણે ઉષ્ણકટિબંધ છે એમાં કેટલી એવી જાતિઓ છે એ શોધાયેલી નથી અને એના પ્રમાણમાં સમશીતોષ્ણ દેશોમાં જાતિની શોધ છે એ ખૂબ મોટા પ્રમાણમાં થયેલી છે। હવે જીવશાસ્ત્રીઓ અનુસાર કુલ જાતિઓ 20થી 50 મિલિયન જેટલી છે। જ્યારે જીવશાસ્ત્રીઓ દ્વારા જાતિઓને શોધવામાં આવી ત્યારે એને અંદાજો કાઢ્યો કે 20થી 50 મિલિયન જેટલી જાતિઓ છે અસ્તિત્વ ધરાવે છે, પરંતુ આ આંકડો છે એ પણ ચોક્કસ નથી। રોબર્ટ મે નામના એક વૈજ્ઞાનિક છે, એના અનુસાર જાતિ વિવિધતા લગભગ 7 મિલિયન જેટલી છે। આ MCQમાં પૂછાઈ શકે કે રોબર્ટ મે અનુસાર વૈશ્વિક જાતિ વિવિધતા લગભગ 7 મિલિયન જેટલી છે। ઉષ્ણકટિબંધ અને સમશીતોષ્ણકટિબંધ એમાં મોટાભાગે શોધાયેલી કોઈ જાતિ હોય તો એ છે કીટક। રોબર્ટ મે અનુસાર વૈશ્વિક જાતિ વિવિધતા છે એ લગભગ 7 મિલિયન જેટલી છે। હવે જાતિઓ શબ્દ વાપરું છું તો એ વનસ્પતિ માટે પણ લાગુ પડશે અને પ્રાણીઓ માટે પણ લાગુ પડશે। તો હવે કુલ જાતિઓ એને કીધી 7 મિલિયન જેટલી, તો એમાં વનસ્પતિ જાતિઓનો પણ સમાવેશ થશે અને પ્રાણી જાતિઓનો પણ સમાવેશ થશે। હવે કુલ તમે પ્રાણી જાતિઓ જુઓ તો એ 70% કરતાં પણ વધુ છે અને જ્યારે એની સાપેક્ષમાં વનસ્પતિ જાતિ જો તો એ 22%,
એટલી માંડ છે, એનાથી વધુ તો એનો સમાવેશ નથી જ થતો. હવે પ્રાણી જાતિઓની તમે વાત આવે તો એમાં તમે આખો પ્રાણી સમુદાય અને વનસ્પતિ સમુદાય તમે ભણી ગયા. તો પ્રાણી સમુદાય છે એ બધાનો સમાવેશ પ્રાણી જાતિઓની અંદર થશે. એમાં મૃદુકાય, સૂળત્વચી, ઉભયજીવી, સરીસૃપ, વિહંગ, સંધિપાદ, નુપુરક, મૃદુકાય, આ બધા જ જે સમુદાયો હતા એનો સમાવેશ થશે પ્રાણી સમુદાયમાં. અને હવે વનસ્પતિ જાતિ, તો એનું પણ તમે ભણી ગયા હતા કે એકાંગી, દ્વિઅંગી, આવૃત બીજધારી, અનાવૃત બીજધારી વનસ્પતિ, આ બધાનો સમાવેશ થશે વનસ્પતિમાં. તો હવે તમે જુઓ કે પ્રાણી જાતિઓ છે એનો કેટલું કીધું તો કે 70%, જ્યારે વનસ્પતિ જાતિ તો કે 22%. આ MCQ. હવે કીટકો છે પ્રાણી જાતિ કુલ 70. હવે આ કીટકો છે પ્રાણી જાતિ કરતા એટલે કે 70% કરતા પણ વધુ છે. એટલે કે કુલ 10 પ્રાણીઓએ 7 તો કીટકો આવેલા છે. આટલી બધી સંખ્યા કીટકોની છે. અહીંયા એક ચાર્ટ આપેલો છે વૈશ્વિક જૈવ વિવિધતા માટેનો, કે અપૃષ્ઠવંશીઓ, પૃષ્ઠવંશીઓ અને ત્રીજું છે વનસ્પતિઓ. એમાં કેટલી જાતિઓ છે એનો સમાવેશ કરવામાં આવેલો છે અને એનું પ્રમાણ કેટલું છે. તો હવે અપૃષ્ઠવંશીઓ અને પૃષ્ઠવંશીઓ એ બેયનો સમાવેશ થશે પ્રાણી સમુદાયમાં. એ બેય છે એ પ્રાણી સમુદાયમાં જ સમાવેશ થશે. અને ત્રીજો જે આપેલો છે એ છે વનસ્પતિઓ. ભલે અપૃષ્ઠવંશીઓ છે એ ખરેખર એનો પ્રાણીઓ છે એના કરતાં થોડાક નિમ્ન કક્ષાના છે. એમાં કારણ કે બધી સિસ્ટમ જે છે એ વિકસિત થયેલી નહીં હોય. અમુકમાં નર્વસ સિસ્ટમ વિકસિત થયેલી નહીં હોય, અમુકમાં પાચન સિસ્ટમ એ છે એ વિકસિત થયેલી નહીં હોય, શ્વસન સિસ્ટમ છે એ વિકસિત થયેલી નહીં હોય, ચામડી દ્વારા શ્વસન કરતા હશે. એવી રીતે બધાનો સમાવેશ છે એ પ્રાણી સમુદાયમાં જ થાય છે. તો અહીંયા તમને અપૃષ્ઠવંશી છે એમાં તમે જુઓ સૌથી વધારે સમુદાય આપેલો છે કીટકોનો. એટલે કે કુલ પ્રાણી સમુદાય કેટલો હતો 70, એમાં પણ સૌથી વધારે કીટકોનો સમાવેશ થાય છે. એટલે પીળો પોર્શન આખો છે એ કીટકો. પછી આપેલું છે મૃદુકાય, પછી તો કે સ્તરકવચી અને બાકી બધા પ્રાણી સમૂહો. આ તમને MCQમાં પૂછાઈ શકે. આકૃતિ પણ આપેલી હોઈ શકે અને ચાર્ટ વાઇઝ તમારે નામ નિર્દેશન પણ કરવાના હોઈ શકે. પછી પૃષ્ઠવંશીઓ. હવે આ પૃષ્ઠવંશીનો ચાર્ટ જુઓ, એમાં સૌથી વધુ સમુદાય થાય છે માછલીઓનો. કારણ કે માછલીઓ છે એમાં જ પહેલાં તો 3 પ્રકાર પડી જતા હતા, ચૂસમુખા, અસ્થિ અને બીજું હતું પૂંછડામય ધરાવતા હોય આખી રચના, કે જેનામાં હાડકાં આવેલા ન હોય પણ એનામાં આવેલા કાસ્થિ. બરોબર, કાસ્થિ. પછી સસ્તનો, પક્ષીઓ, સરીસૃપો અને ઉભયજીવો, એ બધાની સંખ્યા થોડા ઘણા અંશે સરખી જ છે, પણ સૌથી વધુ સંખ્યા જોવો તો માછલીઓની છે. હવે છે વનસ્પતિઓ. એમાં સૌથી વધારે સંખ્યા 2ની આપેલી છે. એક તો છે ફૂગ અને બીજું છે આવૃત બીજધારી. આ બેયનું પ્રમાણ ખૂબ મોટા પ્રમાણમાં છે. અને એ સિવાય તમે જુઓ તો લીલ અને લાઇકેન્સ. લાઇકેન્સ છે એ શું છે? લીલ અને ફૂગનું કોમ્બિનેશન છે. બરોબર. પછી ત્રિઅંગી અને સહવનસ્પતિઓ. સહવનસ્પતિઓ, આ વનસ્પતિ કેવી છે તો કે જે એકબીજાની સાથે સહજીવન ગાળતી હશે. એની સંખ્યા પણ ઓછી છે. અને મોસ, આ મોસનો સમાવેશ દ્વિઅંગી વનસ્પતિઓમાં થાય છે, તો એ પણ ખૂબ ઓછા પ્રમાણમાં છે. પણ જો વનસ્પતિનો ચાર્ટ તમને બતાવશે તો એમાં ફૂગ અને આવૃત બીજધારી વનસ્પતિ એની સંખ્યા સૌથી વધુ પ્રમાણમાં હશે. હવે આ ચાર્ટમાં તમે ક્યાંય પણ બેક્ટેરિયા એટલે કે આદિ કોષ કેન્દ્રીય સજીવોની વાત થઈ નથી. ખાલી કોની વાત થઈ તો કે પ્રાણીઓ અને વનસ્પતિઓની. અહીંયા ક્યાંય પણ બેક્ટેરિયાની વાત કરવામાં આવેલી નથી. શું કામે બેક્ટેરિયાની વાત નથી કરી તો કે એને આ સમુદાયમાં એને સ્થાન જ નથી આપ્યું. એક તો એ કે એનું પ્રમાણ
મેળવવું, એની સંખ્યા ગોતવી એ ખૂબ જ ડિફિકલ્ટ કામ છે, એ ખૂબ અઘરું. એને માઇક્રોસ્કોપમાં તમારે જોવા પડે, નરી આંખે પણ એ દેખાય નહીં. જેવી રીતે તમે માછલી કે ઉભયજીવી સજીવોને જોઈ શકો એવી રીતે તમે બેક્ટેરિયા કે વાયરસને શકો નહીં. પરંતુ જો આપણે એનું પ્રમાણ માપદંડ શોધવો હોય તો આપણે શું કરવું, તો કે એનું આણ્વીય રીતે અથવા તો જૈવ રાસાયણિક રીતે જ એને આપણે શોધવા પડે. ત્યાં સિવાય આપણે એને શોધી શકીએ નહીં. જો આ સમૂહની જાતિઓના વર્ણન માટે જૈવ રાસાયણિક એટલે શું, તો કે એના દ્વારા જેટલા પણ ઉત્પન્ન થતા ઉત્સેચકો હશે અથવા તો પ્રોટીન હશે એને આધારે એની વિવિધતાઓને આપણે ઓળખી શકશું. અને બીજું કે આણ્વિક રીતે એટલે કે ડીએનએ અને આરએનએને લગતી એનામાં કેટલા નાઇટ્રોજન બેઝ આવેલા છે એને આધારે આણ્વિક રીતે એને આધારે જ આપણે એનો અંદાજો છે એ મેળવી શકીએ. અને આ કામ છે એ ખૂબ જ અઘરું છે. અને ઉપરાંત કે એને પ્રયોગશાળામાં ઉછેરવા એ પણ કોઈ સહેલી વાત નથી. હવે આપણે જોશું ભારતની જૈવ વિવિધતા. અત્યાર સુધી વિશ્વની જૈવ વિવિધતા તો જોઈ, હવે જોશું ભારતની જૈવ વિવિધતા કે ભારતમાં કેટલી જાતિઓ આવેલી છે, કેટલા પ્રમાણમાં આવેલી છે એના વિશે. તો કે વિશ્વના કુલ જમીન વિસ્તારના ભારત પાસે માત્ર 2.4% જ જમીન વિસ્તાર છે. કારણ કે ભારત છે એ બીજા વિશ્વની સાપેક્ષમાં ઘણા દેશો એવા છે કે એની સાપેક્ષમાં ભારત દેશ છે એ નાનો છે, પણ વસ્તી ગીચતા છે, વસ્તી વૃદ્ધિ બહુ ઝાઝા પ્રમાણમાં છે, પણ વિસ્તારની દ્રષ્ટિએ ખૂબ નાનો છે ભારત દેશ. એટલે કુલ વિશ્વના જમીન વિસ્તારમાં 2.4% જ છે. આમ છતાં પણ જો વૈશ્વિક જાતિ વિવિધતા જોઈએ વિશ્વની સાપેક્ષમાં ભારતની જાતિ વિવિધતા, તો એ છે 8.1% જેટલી. 8.1% જેટલી ભારત પાસે જાતિ વિવિધતા છે વિશ્વની સાપેક્ષમાં. આટલો ઓછો જમીન વિસ્તાર ધરાવે છે, આમ છતાં પણ એની જાતિ વિવિધતા છે એ થોડાક વધુ પ્રમાણમાં છે. આને જ કારણે જૈવ વિવિધતા ધરાવતા ટોટલ દેશોમાં ભારતનું સ્થાન 12મું છે. 12મા સ્થાને છે જૈવ વિવિધતામાં મોખરે છે. હવે ભારતમાં તમે જો તો 45,000 જેટલી વનસ્પતિ જાતિઓ શોધાયેલી છે. અને રોબર્ટ બે નામના વૈજ્ઞાનિકે અગાઉ જ કીધું હતું કે 7 મિલિયન જેટલી જાતિઓ અસ્તિત્વ ધરાવે છે. અને એમાં પણ વનસ્પતિ જાતિઓની સંખ્યા ઓછી હતી. કેટલી હતી કે ખાલી 22%, 22% જેટલી જ વનસ્પતિ જાતિઓ હતી. બાકીની પ્રાણી જાતિઓ કેટલી હતી, તો કે 70% જેટલી. એટલે પ્રાણીઓની જો ભારતમાં વનસ્પતિ જાતિઓ 45,000 હોય તો તેઓ 45,000 કરતાં 2 ગણાથી પણ વધારે જાતિઓ છે. એટલે કે વનસ્પતિ જાતિના 2 ગણાથી પણ વધારે સંખ્યામાં પ્રાણી જાતિઓ અસ્તિત્વ ધરાવે છે. હવે રોબર્ટ મે અનુસાર 1 લાખથી વધુ વનસ્પતિ જાતિઓ અને 3 લાખથી વધારે પ્રાણી જાતિઓની શોધ અને વર્ણન બાકી છે. આટલું તો હજી બાકી જ છે. અત્યાર સુધી જે તમને શોધાયેલી જાતિઓ કીધી એ તો છે જ, પણ એ સિવાયનું હજી નથી શોધાયેલું એવું પણ ઘણી બધી જાતિઓ છે એ હજી બાકી છે. પણ એક અત્યારે તમે જો તો જૈવ વિવિધતા છે નાશ પ્રાય થતી જાય છે. હવે જે સજીવોને આપણે ઓળખીએ છીએ એ તો નાશ પ્રાય થતા જ જાય છે, પણ એની સામે જે સજીવો આપણે ઓળખી નથી શક્યા એ સજીવો પણ નાશ થતા જાય છે. તો આ એક મોટો ડર છે. જે વૈજ્ઞાનિકોને મોટો એવો ડર છે કે જે જાતિઓ શોધાઈ નથી, હજી એની શોધ જ નથી થઈ, એ પહેલાં જ એ જાતિઓ છે નાશ પ્રાય થઈ જાય છે. અને આ ખૂબ નિરાશાજનક વાત છે. હવે આપણી પાસે કેટલી બધી વિવિધતા છે, આમ છતાં પણ એને ઓળખવી શું ક્યારે શક્ય બનશે? આ તો એક મોટો પ્રશ્ન